લોકો કોઈ જગ્યા પર પૈસા આપે પોતાનું નામ લખાવે. હવે એ જમાના સાહેબ કદાચ જમાનાને અનુરૂપ આપણે ચાલીએ અને કદાચ લખાવે તો અહીં વાંધોય નથી. લ્યો લખાવે તો હવે તો ઊંધું થઈ ગયું. કોકનું નામ જોઈ તો એને થાય કે પેલા લાખ આપ્યા, 2 લાખ આપણે હવે ખબર જ ના હોય કે પેલો લાખ આપીને વળી ગયો. એટલે કીર્તિદાન થાય તોય થવા દે. જાહેરાતનો યુગ નેમાય તો કેવા જઈ રહ્યો તો આપણા વખાણ કરે કોઈ તો આપણે ગમે, પણ સાહેબ એટલી વાત પણ સમજી લેજો, તમારા કરતા પણ તમારી સમક્ષ તમારી આંખની સામે તમારા દીકરાના કોઈ વખાણ કરે તો વધારે ગમે કે નહીં? એમ માની આગળ માના દીકરાના નરસૈયાના વખાણ કરીશું સાહેબ 3 દિવસ સુધી. હા ત્યાં અને એ મારે વાત પાછી શરૂઆત કરી છે શક્તિથી. શક્તિમાં કેટલી તાકાત, સ્ત્રીમાં કેટલી તાકાત. યા દેવી સર્વભૂતેષુ આપણે કહીએ છીએ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કેટલા બધા પ્રકારની અંદર શક્તિ બહુ પ્રકારમાં મળે. માના પ્રકારમાં મળે, બેનના પ્રકારમાં મળે, અને જેટલી સ્ત્રી શક્તિ છે તમે જોજો સાહેબ ભગવાનને પણ એ જ વાલું છે. એટલે જોજો ભગવાન એક પણ ભગવાનની આગળ ભગવાનનું પહેલા નામ ના હોય, પહેલા માતાજીનું જ નામ હોય. સીતારામ છે કે નહીં? રાધેશ્યામ છે કે નહીં? હા, લક્ષ્મીનારાયણ. આને તો આ લક્ષ્મી તો ભાઈમાં એ વૃદ્ધની પાછળ સંતની પાછળ એ વયા કે હું તમારી સેવા કરીશ, ત્યારે જલારામ ખરેખર તો ઓળખાણ વધારે ત્યારે થઈ જાય, તાકાત ત્યારે બની. હરિશ્ચંદ્ર તારામતી અને અમારો ભક્ત બોડાણો મારા વાલા, એ ગંગાબાઈ ના હોય તો એ પહોંચી જ નીવડે સાહેબ. આપણે બોડાણા તરીકે આપણે ડાકોર ચાલતા જવું હોય તો 1-2 વર્ષ ઠીક છે, પછી 5, 7, 8 વર્ષ થાય એટલે કે તમે દર દિવાળીએ ઉપડી જાઓ કે બાનું કાઢી. દર દિવાળીએ હું કે કોક વાર તો ફરવા લઈ જાઓ. હે બહુ અઘરું કામ છે. ગંગાબાઈએ કેટલો ભોગ આપ્યો. અને ત્યારે મને કહેવા દો, ભગવાનને રણછોડ આવીને દ્વારિકાધીશને દ્વારિકાની અંદર આ જ્યાં બોડાણો આવે તેની આમ હોશ આવતી કે બોડાણો આવ્યો. પણ જ્યારે પાછો જતો એટલું બધો ઇતિહાસકાર એમ કહે છે કે ભાઈ ભગવાનને બોડાણાની તલપ લાગતી હતી, જેમ પ્રેમીની હા આમ તલપ લાગે, જોવાનું વારંવાર મન થાય. लोग कहते हैं मोहब्बत जिंदगी में एक बार होती है, लोग कहते हैं मोहब्बत जिंदगी में एक बार होती है, मगर मैं प्रभु के सामने जब जब आता हूं तब तक नहीं होती है साहब. જ્યારે જો ત્યારે ધીરે નવમ આ બધાને એમનેમ થાય ક્યો નહીં, હાલ્ય જવા જ ગયો નીકળો બોદાણો. તમે જુઓ, અને ચોથી વાત કરું તો એ મારો નરસૈયો સાહેબ, એ ભગવાનના લિસ્ટની અંદર હું ઘણી વાર કહું, એક વાર ઓર દોહરાને કે પ્રયત્ન કરતા હું. નારદ મુનિ ફરતા વિષ્ણુ લોકની અંદર આવ્યા અને ભગવાન નારાયણ એકલા બેઠા હતા. અને ત્યાં નારદ મુનિ આવી સાહેબ નારાયણનું નામ લેતા આવ્યા. અને ભગવાન આંખો બંધ કરીને કોઈનું ધ્યાન લગાવતા હતા. એવામાં નારદ મુનિની દ્રષ્ટિ ગઈ એક ચોપડા ઉપર. નારદ મુનિનો સ્વભાવ કે નવરો બેઠો છું લાવ કંઈક કામ કરું. નારદ મુનિ ઘણા એવા હોય, આવ નવરા નહીં બેહીને કાંઈ ને કાંઈ કર્યા જ કરે. તે ચોપડા જોયા, એમાં બહુ બધા લિસ્ટ લખ્યા હતા. એમાં પહેલું નામ નારદ મુનિનું હતું. ઉપર લખ્યું હતું ભગતોના લિસ્ટ. શું લખ્યું હતું? ભગતોની નામાવલી. અને એમાં લિસ્ટ છે, એમાં પહેલું જ નામ નારદ મુનિનું જેવું નામ આવ્યું. અને એની પછી જે બધા ભગતોના નામ હતા એમાં બધાનું નામ હતું, પણ રામ ભગતનું નામ નહીં, એટલે હનુમાન દાદાનું. રામ ભક્ત હનુમાનનું નામ નહીં. અને થયું કે સાહેબ દુનિયાની અંદર બહુ હોશિયાર રામ ભગત કહેતા, હનુમાન દાદા બહુ મોટા ભગત, એનું નામ તો છે નહીં. અને નારદનો સ્વભાવ, સીધા હનુમાન દાદા પાસે ગયા અને હનુમાન જયંતિ દિવસે જ ગયા પાછા.
ત્યાં જઈને હનુમાન દાદાની પાસે બહુ બધા ભક્ત જતા હતા અને આમ આમ ભીડને ચીરતા 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 ત્યાં આગળ ગયા છે. હનુમાન દાદા બેઠા હતા. સમજી ગયા હનુમાન દાદા કે આ આપણું આજે નારદ મુનિએ કહ્યું કે દેવર્ષિ નારદ આપ પધારે. મારા માટે મારો આજે જન્મદિવસ સુધરી ગયો કે हैप्पी बर्थडे ने सुधरो. क्यों आना हुआ, क्यों दर्शन देने का प्रयत्न किया, मुझे बुलाया होता मैं चला आता. અને નારદ મુનિએ કહ્યું કે ભાઈ આમ તો કઈ બહુ ખાસ કામ નહોતું, પણ આજે હું જરા ઉપર વૈકુંઠ લોકમાં ગયો ને ત્યારે ભગવાનને ત્યાં મેં એક ચીજ જોઈ. શું? એક ડાયરી જોઈ. તે હોય ઘણી બધી ડાયરી હોય છે, હોય પણ ના એમ કે મેં વિશેષ જોઈ. શું? એમાં ભગતોની નામાવલી હતી. એમાં માફ કરજો બાપા, મારું નામ હતું. તે હોય તમારું નામ, તમે ભગત છો તે હોય તમારું નામ, પણ તમારું નામ નહોતું. હે? હા, તમારું નામ નહોતું. અને ત્યારે હનુમાન દાદાએ કહ્યું કે એક કામ કરજો ને, હવે બીજી વાર જ્યારે જવાનું છે ત્યારે કહેજો ને કે આ બહાર ડાયરી છે, એક અંદર ડાયરી રાખો છો તે આપો ને. સાહેબ નારદ મુનિ કહે છે કે આ વળી ભારે થઈ. અહીંયા તો બબ્બે ડાયરી લોકો રાખે છે, ઉપરે બબ્બે ડાયરી રાખતા થઈ ગયા ભગવાન. ગયા વૈકુંઠમાં ગયા છે. નારાયણને મળ્યા અને નારાયણે કહ્યું કે તમે આ બહાર જે ડાયરી છે, મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે એક બીજી પણ ડાયરી છે. કે છે બાપજી. તે હે એ બતાવો ને. અને એની જેવી ડાયરી કાઢી, હૃદય પાસે રાખેલી ડાયરી કાઢી, એની અંદર પહેલું જ નામ હનુમાન દાદાનું હતું અને બાકીના નામ બીજા ભગતોના હતા. અને ત્યારે નારદને પૂછવાનું મન થયું કે બાપજી ये क्या हुआ, ये कैसा है, ये पार्शियलिटी क्यों कर रहे हो आप, કેમ આમ કરો છો? કે આમાં પેલામાં 12મી ડાયરી છે એમાં મારું નામ, અને આ તમારી પાસેની અંદરની ડાયરી છે એમાં હનુમાન દાદાનું નામ. આ છે શું? અને ત્યારે ભગવાને કહ્યું કે બહાર જે ડાયરી છે એ જે ભગતો મને યાદ કરે એની નામાવલી છે, પણ આ ડાયરી જે છે જેને હું યાદ કરું સાહેબ, મેં जिसे याद कर रहा हूं उसका नाम है पहला. અને એમાં પહેલું નહીં, બીજું નહીં, પણ ત્રીજું ચોથું નામ કોકનું હોય તો મારા જુનાગઢી નરસૈયાનું હશે સાહેબ. એ નરસૈયાનું નામ હોવું જ જોઈએ, કારણ જગતના ઝેર પીવાવાળા કૈલાસમાં કેટલા શંકર બેઠા છે સાહેબ, પણ આ ધરતી ઉપર ઝેર કોઈએ પીધું હોય તો નરસૈયાએ પીધું. એ સાંસારિક ઝેર નરસૈયાને લોકોએ બહુ પાયું, અને હાવ નજીકના હતા એ લોકોએ જ પાયું, પણ તોય પીવાવાળું. પણ પાછો મલાજો પકડી લઉં, આણે નરસૈયાએ ઝેર પીધું, પ્રત્યે પીધું નરસૈયાએ, પણ મને કહેવા દો પચાવ્યું માણેક મહેતી સાહેબ. એ માણેક મહેતી ના હોત તો આની તાકાત નહીં. પુરુષ ઘણી વાર ગભરાઈ જાય, એટલે તો ભગવાને છે ને પુરુષને ગર્ભધારણની શક્તિ નથી આપી. એક ખીલી પુરુષને લાગવી જોઈએ, આખા ગામમાં ખબર પડી જાય. આ 9 મહિના સુધી પેટની અંદર રાખવા વાળી, એટલે તો શક્તિશાળી છે, બહુ શક્તિ. તમે વિચાર કરો શક્તિ કઈ કઈ જગ્યા પર વસે. બંદૂક હોય ને, બંદૂક એ પણ સ્ત્રી જાતિ. બંદૂક કેવી, ટોપ કેવી, આ સ્ટેજ છે ને, સ્ટેજ એ પુરુષ જાતિ છે, પણ એની ઉપર વ્યાસપીઠ જે છે કે નારી જાતિ. યાર એ વ્યાસપીઠ પર બેહીને કોઈ પણ વક્તા બોલે ને એ નારીની શક્તિ, એ શક્તિ છે. એટલે તો ઘણી વખત છે ને વ્યાસપીઠને શક્તિપીઠ તરીકે ઉભરાવવામાં આવે. શક્તિપીઠ, શક્તિ મળે અહીંયાથી. તમે નીચે બેઠા છો તમે બોલી શકો, ક્યારે અહીંયા આવી બોલો. જો ફટફટ પોપટની જેમ બોલે છે કે નહીં, કોઈ પણ જાતની તૈયારી વગર. બહેનોને આવડે, બહેનો જોજો તમે લડે ત્યારે તમે જોજો વગર વાંચી પ્રવચન કરે. તમારું કામ નહીં યાર. તમે આમ નહીં, તમે કહો બહેનો લડે ત્યારે એકદમ જૂનું 25 વર્ષ જૂનું કાળ તમે રહેવા દો. મને તો હારામાં હારા માંગા આવતા હતા. મારા બાપને હું ઈજ્યું તે પેલો પછી ધોકો કરે કે એ આ બધા બચી ગયા, હું શક્તિ. શક્તિ એ સ્ત્રીઓમાં બહેનોમાં જે છે ભગવાને ખરેખર એને, એટલે તો સાહેબ હું ઘણી વાર કહું કે સ્ત્રીમાં કેટલી શક્તિ છે એનો એક બીજો નમૂનો તમને આપું. 20-22 વર્ષ સુધી એક ઘરની અંદર રહેવાવાળી બેન દીકરી હોય અને એના લગ્ન જ્યારે થાય અને જ્યારે ઉંમરો ઓળંગે ત્યારે બાપનું નામ કાઢી અને પતિનું નામ રાખવા વાળી સ્ત્રી કરી શકે. તમે આપણે નહીં કરી શકીએ સાહેબ, તાકાત નહીં આપણી. આપણને તો અઠવાડિયામાં કોઈ વાર બહાર જવાનું છે ને, બહાર ગામ, તો 100 ફોન કરીએ ઘરે, કેમ છે ને આમ છે ને તેમ.
આને તો આખી જિંદગી જે જગ્યા પર જે જગ્યા જોઈ જ નથી સાહેબ, એ જગ્યા પર રહેવાનું, એ ગોળીનું પાણી પીવાનું, અને સૌથી અઘરું એ ઘરના લોકોના સ્વભાવ પચાવવાના સાહેબ. એટલે શક્તિ હા, એટલે તો અહીંયા આવે પછી ખબર નહીં કેવો પાવર આવે. તો નરસૈયો ગયો એ બાળક હતો, નાનો હતો ને ત્યારે બિલકુલ મૂંગો. ઇતિહાસ કહે છે દાદીનું નામ હતું જયકુંવરબા. સંસ્કાર હતા. જયકુંવરબા આંગળી પકડી નરસૈયાને સત્સંગમાં લઈ જાય છે. સત્સંગ બહુ જરૂરી છે સાહેબ, બહુ જરૂરી. તમે સત્સંગમાં બેસો એટલે તમને પુણ્ય. બોલો બોલો ના, તમે સત્સંગમાં બેઠા એટલે પુણ્ય નથી મળ્યું, પણ તમારા પુણ્યના પ્રતાપે તમને સત્સંગ મળ્યો સાહેબ. એમ નહીં મળે. સુરત શહેરની અંદર ઘણા બધા લોકો રહે છે અને ઘણી જગ્યા પર જાહેરાત કરવામાં આવી છે. જોઈ લેજો, વ્યાપક પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી અને બધાને ખબર છે, પેપરોમાં આપવામાં આવ્યું છે. તો એ સુરતમાં આટલા જ રહે છે. પણ આ તો મારી માનો અવસર છે યાર. મારી માએ જેને આમંત્રણ પત્રિકા લખીને બોલાવ્યા હોય ને એ જ આવી શકે. બાકી બધા ઘેર જઈને ઉડી જાય. એ તમે બધા આશીર્વાદ ઉભી પડ્યા. એમને તો ઘરનો ઉમરો નહીં છોડાય, એની કૃપા ના હોય તો. તુલસીદાસે પણ કહ્યું ના કે ભગવાનની અનુમતિ ના હોય, ભગવાનની ઈચ્છા ના હોય તો સત્સંગ પણ તમારા માટે દુર્લભ થઈ જવું. અને સત્સંગ કેવી ચીજ છે, બીજો એક વાત કરું. સત્સંગ શું છે? સાકર આવે ને, સાકર એને તમે આખી ખાઓ તો મીઠાશ લાગે. આખી ખાઓ તો, એને તોડીને ખાઓ તો મીઠાશ લાગે. ભૂંકો કરીને ખાઓ તો મીઠાશ લાગે. અરે કશામાં કોઈ દ્રવ્યમાં ભેળવીને ખાઓ તો મીઠાશ લાગે કે નહીં? જો મીઠાશ, આવી જ રીતની મીઠાશ આ સત્સંગની અંદર છે. તમે બેઠા બેઠા સાંભળો, સુતા સુતા સાંભળો, ઊભા ઊભા સાંભળો, ખુરશી પર સાંભળો, બધે એક સરખો રસ સાહેબ. એક રસ જ્યાં છે ત્યાં સત્સંગ છે. એક રસ. કારણ કે અહીંયાથી જે કોઈ પણ વક્તા હોય એ વક્તવ્ય આપતો હોય તો કે પેલા ખુરશી પર બેઠા હોય ને કાનમાં જઈને કેવા જાય, અને નીચે બેઠા હોય ને કે ધીરેથી બોલે નહીં સાહેબ. વ્યાપક પ્રમાણની બધે જ એક સરસ ત્યાં છે. તો સંતો કહે છે કે જે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એનો જો સાર્થક નહીં કરી શકીએ, એ નરસિંહે કર્યો, એ બોડાણાએ કર્યો, એ મીરાબાઈએ કર્યો. વિચાર કરો કે આપણામાં જે લોહી હતું એ જ લોકોમાં હતું. ખાલી ક્લાસ જુદો હોય, આપણો એ પોઝિટિવ હોય કે એ લોકોને બીજું હોય. એ જ જ્ઞાન. બાકી જ્ઞાની તો તમે સમજી લેજો સાહેબ, એ નરસિંહ મહેતા કઈ કોલેજમાં ભણ્યો, કયો સ્નાતક થયો, કયો અધ્યાપક થયો, મને કહો તો ખરા. અને તો પણ એવું લખી ગયા આજે ગુજરાતી અર્થ કરવા માટે તમારે ગુજરાતી ડિક્શનરી લઈને બેસવું પડે, ત્યારે એ હું લખ્યું છે એ ખબર પડે તમને. અને એની